થોડા સમય પહેલાં ઘોડા કેમ્પ છે, એમાં એક મધ્યપ્રદેશની મહિલા આવે છે, ઘણા આઈપીએસ અધિકારીઓને ફસાવે છે, ફોટો પડાવે છે, આઈપીએસ અધિકારીઓ પણ એનો લાભ લે છે, એવી બધી વસ્તુ છાપામાં આવી જઈ ચૂકી છે. જી. એટલે મહિલાઓ સામે કઈ રીતે લાળ ટપકવા માંડે છે આ લોકોનું, આ તમે હથિયાર તરીકે ઉપયોગ કરે છે આ લોકો જી મહિલાઓને. પણ બુટલેગરની ઘરવાળી સુધી ચર્ચા થાય અને આટલી મોટી ચર્ચા છાપામાં છપાઈ જાય, જી એ તમને લાગે ને કે ચિંતાનો વિષય છે? આમ તો પોલીસની છાપ ખરાબ થશે, પોલીસનો મોરલ ડાઉન થશે, આપણા નાના મુખ્યમંત્રી છે આ બધી વાતો કરતા હોય છે. જી. પણ પોલીસનું શું? પોલીસની નૈતિકતાનું શું? ભાઈ શું નૈતિકતા? લખ્યું છે બુટલેગર, બુટલેગર ઇન ધ સેન્સ દારૂ. દારૂ તો બેન છે. હવે એ તો જૂની વાતો થઈ ગઈ. એટલે દારૂ તો બેન છે એવું કહેવામાં આવે છે. કહેવાતી વાત. એટલે બેન એટલે પ્રતિબંધ વાળો બેન નથી, બેન રમાબેન, માલતીબેન, તમે સમજો છો? દારૂ હવે બેન છે, પેલું બેન નથી, તમે સમજો છો? હા. એટલે હવે તો બેનને તો સાથે રાખવી પડે. જી. એટલે આખી ઘટના એવી છે, દારૂ બેન છે, બુટલેગર ભાઈ છે, અને એની ઘરવાળી આપણે એની સાથે રંગરેલીયા મનાવવાનું.